જય ગુરુ જોર નહીં ફાધા નથી એ જય ગુરુ જય ગુરુ બાવસી હે માતા કી જય કાવ્યાર પરિવાર કી જય આજે આપણે આ ભંડારા મુકાવે આટલી સરસ નવા વર્ષ નહીં પણ આપ સૌને શુભેચ્છાઓ અમારા કાવ્યાર પરિવાર તરફથી અને આપે મને અહીંયા બોલાવી માન સન્માન આપ્યું એનો આપ સૌને નો આભાર માનું છું અને આ ત્રિમુકામે જે આપણે મંદિર બનાવવાનું છે મારા દીકરો અને દીકરી બહુ જમાઈ બધા ફરવા ગયા છે અમે બે જ જણા અહીંયા આવ્યા છીએ અને કેસ અમે આ એટીએમ ના જમાનામાં કેસ લઈને આવ્યા નથી અને અમારાથી યથાશક્તિ અમે બિલકુલ આપીશું ડોક્ટર ધારિયાર જોડે ચર્ચા તો થોડી કરવી પડે એટલે એ કરીને હું સારો એવો આંકડો આપીશ આપને ધન્યવાદ હું અત્યારે એટલું કહું કે 1970 માં પારણીને આવી ત્યારે દાદ ભગત અમે કહેવાતા હતા બીજાના ઘરે જઈએ તો ઇવન સેવક મહારાજ મારે ત્યાં આવે તો ત્યાં તો બધા બહુ આવે એટલે મારે ટાંકીમાંથી પાણી પીતા મારા મટકામાંથી પાણી નહોતા પીતા એવા અમે ભગત અને એટલે જ અમે ભણી ગણીને આગળ આવ્યા બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ અત્યારે એ જ આપણે કરવાનું છે આપણા છોકરાઓ ભણે છે પણ નોકરી મળતી નથી તે છતાં સંઘર્ષ ચાલુ રાખવો છોકરા પરીક્ષા આપવા જાય છે ડોક્ટર સાહેબ સોરી હા માન્ય સન્માન મંચ અને રાજસ્થાન સુરત આંતરી અને અમારા અહીંના આજુબાજુથી બધા આવેલા અમારા રામચંદ્રજી પલાળના દીકરા ડોક્ટર સાહેબ તો અમારા સમજી કહેવાય સૌને નમસ્કાર મારા સર્વે વડીલોને નમસ્કાર તો હું એટલું કહીશ કે આપણા છોકરા પરીક્ષા આપવા જાય છે પરીક્ષા આપીને થાકી જાય છે કા રિઝલ્ટ આવતું નથી આવે છે તો પરીક્ષામાં બેસતા પહેલા ઘણીવાર પેપર ફૂટી જાય છે છોકરાને નોકરી નથી મળતી એટલે જે એક જાતનું ડિપ્રેશન આવે છે એટલે પેલો સીધો જાય છે પાનના ગલ્લે દારૂ તો લોકો કદાચ પીતા હશે તો રાત્રે પીતા હશે પાનનો ગુટકો 24 કલાક ને 12 માસ રાત્રા ઊંઘે ત્યારે બી મોઢામાં ઘાલીને ઊંઘે છે અને પેલો દારૂ પીવા વાળા તો આમ કઈ સંતાઈને પીએ પણ આ પાનના ગુટકા વાળા તો મસળે હે ને એમાં નવા જુવાનિયા એકલા ભાઈઓ ની બહેનો બી અને મેં જોયું છે મને દુઃખ થાય છે તમે તમારા પૈસાનું ખાઓ છો તમારા પૈસા બગાડો છો તમારું શરીર બગાડો છો એમ કે ચાંદી પણ એને કેન્સર તો ઘણાને ઓછું થાય છે આ મારા ડોક્ટર સાહેબ બેઠા છે પહેલા બી ડોક્ટર સાહેબ બેઠા છે પણ એઝ અ ગાયનેકોલોજીસ્ટ મેં પ્રેક્ટિસ કરી છે એમાં સૌથી પહેલું નુકસાન એ આપણા શરીરના કોમળમાં કોમળ અંગનો એ નાશ કરે છે સ્ત્રી બીજ અને પુરુષ બીજનો નાશ કરે છે અને જ્યારે બાળક નથી થતું ત્યારે આવે છે તો હું એમ કહું કે બાળક જોઈએ છે તો આ બંધ કરો તો બેઉ બંધ કરે છે અને 6-8 મહિનામાં રિઝલ્ટ આવે છે મહિના રહી જાય છે એના પરથી તમે સમજી શકો કે કેટલું નુકસાન કરે અને એ વખતે તમે બંધ કરી શકો છો તો અત્યારે તમે કેમ ના એ કરી શકો કે ભાઈ અમે આ વ્યસન નથી કરવું આ વ્યસનની આદત શું કરવા પડે છે પેલા મુદ્રા બંદરે મુદ્રા પોટ પર હજારો લાખો કિલોમાં જે નશાયુક્ત ડ્રગ આવે છે ને એ તમને નાખી આપે છે એટલે તમે એક જ ગલ્લા પર જઈને પાન ખાવશો એ બી તમને એટલે છોડશો કે નહીં આ વાત આ બહુ મોટી સારી વાત નથી. તુલસી કાકા છોડે હાથ ઊંચા કરે.
આ પાન ગટકા મસાલા ખાતા હોય મુદ્દો પાન હાથ ઊંચા કરે અરે જીવતી જાગતી જાહેરાત આવે મહક નો થેલો વિમલ નો થેલો ચાલ્યા જ કરે કેટલા જણ છોડશે કોઈ નહીં છોડે હું તો બહુ છું ડાક્ટર સાહેબ હું તો બહુ છું આ તાવિયાડોની બહુ છું તો હું માંગુ છું કે તમારો કુટકો મને મારી ઝોલીમાં આપી દો આપશે કે નહીં આપે અડોસ પડોસ ને છોડાવો વધારે તો ના કહેતા ફરી માતાજી બહુ ઘણી વાત તો ઘણી છે પણ નથી કેવી માતાજીના આપણને આશીર્વાદ રહે આપણે ખૂબ આગળ વધીએ આપણા બાળકો ઘણી ઘણી આગળ વધે અને નોકરી ના મળે તો ધંધો પાણી પણ કરતા શીખે પણ અહીંયા તો છોકરા ભણી ગણી રમેશજી આટલા ભણવામાં તો ખેતીએ નહીં આવડતી એટલે એમાં પણ દાદા મમ્મી પપ્પાને ધ્યાન આપે વધારે ના કહેતા હું માતાજીને ચરણોમાં નમસ્કાર કરીશ હું બિલકુલ આવીશ મારા દીકરો વહુ જમાઈ બધા ડોક્ટર છે અમે આવીશું યથાશક્તિ ફાળો આપીશું અને દાન હંમેશા ગુપ્ત હોવું જોઈએ એટલે હું ગુપ્ત આપીશ ધન્યવાદ પ્રભાવન તાવિયાડ જેમને